ટેન્સ એટલે કે કાળ. કાલે આપણે સાદો વર્તમાન કાળ ભણ્યા હતા. આજે આપણે સાદો ભૂતકાળ ભણીશું. સાદા ભૂતકાળને અંગ્રેજીમાં કહેવાય ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ધ સિમ્પલ એટલે કે સાદો, સિમ્પલ એટલે કે સાદો, પાસ્ટ એટલે કે ભૂત, અને ટેન્સ એટલે કે કાળ. આજે આપણે સાદો ભૂતકાળ ભણીશું. તો સાદા ભૂતકાળમાં ઓળખના શબ્દ જોઈએ. ઓળખના શબ્દ આપણને આપેલા છે કીવર્ડ્સ. કીવર્ડ્સ એટલે કે ઓળખના શબ્દ. ઓળખના શબ્દ જોઈએ તો એક આપ્યું છે યસ્ટરડે, લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, 2 days ago, ઇન ધ પાસ્ટ. આ બધા ઓળખના શબ્દ આપ્યા કયા કાળના? સાદા ભૂતકાળના. હવે જો પરીક્ષામાં તમારે ઓળખના શબ્દ આપેલા હોય, વધારે ભાગ મોસ્ટ ઓફ આપેલા હોય તો એક યસ્ટરડે અને લાસ્ટવાળા કોઈ પણ શબ્દ આપેલા હોય, વધારે ભાગ આ જ હોય પરીક્ષામાં. એની વાક્ય રચના જોઈએ તો પહેલાં કર્તા, પછી પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, પ્લસ કર્મ, પ્લસ અન્ય શબ્દ. કર્તા તરીકે અહીંયા કોણ આપેલું છે? એક્ઝામ્પલ જુઓ તો આય. પછી હવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. કર્તા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તો રાઇટ આપ્યું હોય WRITE, રાઇટનું ભૂતકાળનું રૂપ શું થઈ જાય? WROTE, રોટ. આઈ સાથે શું આવ્યું? રોટ. આયનું ક્રિયાપદનું ભૂતકાળ વી રોટ, યુ રોટ, ધે રોટ, ઈ રોટ, સી રોટ. પછી એક નોંધ આપી છે. સાદો ભૂતકાળ હોય એમાં સહાયકારક ક્રિયાપદ તરીકે કેનો ઉપયોગ થાય છે? ડીડનો ઉપયોગ થાય. તો ડીડનો ઉપયોગ ક્યારે થાય? જેને નકાર કે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે કેનો ઉપયોગ થાય? ડીડ વપરાય છે. હવે પછી આય હોય તો ભલે, વી, યુ, ધે હોય તો ભલે, હી હોય તો ભલે, સી, ઈટ, એક વચન હોય તો ભલે, બહુ વચન હોય તો ભલે, બધી સહાયકારક ક્રિયાપદ તરીકે કેનો ઉપયોગ થશે? ડીડનો ઉપયોગ થશે. સહાયકારક ક્રિયાપદ કેવું પડશે? ડીડ. એક વચન હોય તો ભલે, બહુ વચન હોય તો ભલે. આપણે સાદો વર્તમાન કાળ ભણ્યા એમાં એક વચન હોય તો સહાયકારક ક્રિયાપદ આપણે શું વાપરતા હતા? ડઝ. અને બહુ વચન હોય તો શું વાપરતા હતા? ડુ. પણ અહીંયા એવું કંઈ આવશે નહીં. સહાયકારક ક્રિયાપદ કરતા એક વચન હોય તો ભલે અને બહુ વચન હોય તો ભલે. સહાયકારક ક્રિયાપદ તરીકે શું વપરાશે? ડીડ જ વપરાશે, કમ્પલસરી, ફરજિયાત. અને ડીડનો ઉપયોગ ક્યારે થાય? તો જ્યારે તમે નકાર વાક્ય બનાવતો હોય તો અથવા પ્રશ્નાર્થ વાક્ય બનાવતો હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે કેનો ઉપયોગ થશે? ડીડનો ઉપયોગ થશે. બાકી વિધાન વાક્ય બનાવતા હોય તો ત્યારે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થતો નથી. અને જ્યારે ડીડનો ઉપયોગ થાય ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ આવે છે? મૂળ રૂપ આવે છે, એટલે કે V1 આવે. ક્યારે સહાયકારક ક્રિયાપદ ડીડનો ઉપયોગ થાય? ત્યારે. આપણે એક્ઝામ્પલ જોઈએ. અહીંયા તમને એક્ઝામ્પલ આઈ પછી શું આપેલું? સહાયકારક ક્રિયાપદ ડીડ. નકારમાં તો આઈ ડીડ નોટ. પછી જે રોટ હતું એનું મૂળ રૂપ શું થઈ ગયું? WRITE. એટલે અહીંયા આપણે શું વાપર્યું? મૂળ રૂપ વાપર્યું. કેમ કે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થયો એટલા માટે. એના પછી એક્ઝામ્પલ જોઈએ તો રાહુલ વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે. રાહુલ વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે. ગઈકાલે રાહુલ ક્યાં ગયો હતો? શાળાએ ગયો હતો. અહીંયા શું આપ્યું? કર્તા એટલે કે રાહુલ. પછી આપ્યું એ વાક્ય રચના જોઈએ તો પહેલાં કર્તા તો રાહુલ. પછી આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તો ગોનું ભૂતકાળનું રૂપ શું થાય? વેન્ટ થઈ જાય. શું થઈ જાય? વેન્ટ. ગોનું ભૂતકાળનું રૂપ શું થઈ જાય? વેન્ટ. અહીંયા આપણે સહાયકારક ક્રિયાપદ પહેલાં કરતા હોય પેલું રાહુલ. પછી હવે ક્રિયાપદનું ભૂતકાળ તો ગોનું ભૂતકાળનું શું કરી નાખ્યું? વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે. કેમ કે અહીંયા ઓળખનો શબ્દ કયો આપેલો છે? યસ્ટરડે. કયા કાળમાં આવે? સાદા ભૂતકાળમાં. હવે સાદા ભૂતકાળનું આપણે કેવું વાક્ય બનાવી? પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય બનાવી એટલે પહેલાં શું આપણે સહાયકારક ક્રિયાપદ ડીડ. જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવી ત્યારે જે સહાયકારક ક્રિયાપદ હોય એ આગળ વહી આવે એટલે કે ડીડ. પછી હવે કરતા. પછી જે વેન્ટ આપ્યું હતું એનું શું થઈ જાય? મૂળ રૂપ. એટલે કે વેન્ટનું મૂળ રૂપ શું થઈ જાય? ગો થઈ જાય. કેમ કે આગળ શું વાપર્યું આપણે? સહાયકારક ક્રિયાપદ ડીડ. ડીડ વાપર્યું એટલે કે ક્રિયાપદનું કેવું રૂપ આવી જશે? મૂળ રૂપ. તો ડીડ રાહુલ ગો ટુ સ્કૂલ યસ્ટરડે. અને છેલ્લે શું મૂકવાનું થાય? પ્રશ્નાર્થ ચિહ્ન. પછી નકાર વાક્ય બનાવી તો પહેલાં કરતા તો રાહુલ. પછી સહાયકારક ક્રિયાપદ કેનો ઉપયોગ કરવાનો? ડીડનો. તો રાહુલ ડીડ. પછી નકાર વાક્ય બનાવી એટલે શું વપરાશે? નોટ. તો રાહુલ ડીડ નોટ. પછી વેન્ટનું મૂળ રૂપ ગો ટુ સ્કૂલ યસ્ટરડે. એના પછી ધે પ્લેડ ક્રિકેટ લાસ્ટ ઇવનિંગ. આનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ એટલે પહેલાં શું વપરાય? સહાયકારક ક્રિયાપદ. તો સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ કેવું વપરાય? ડીડ. તો પહેલાં શું આવે? ડીડ. પછી કર્તા તરીકે શું આવશે? તે. પ્લેડ એનું શું થઈ જાય? મૂળ રૂપ એટલે કે પ્લે. કેમ કે આગળ સહાયકારક ક્રિયાપદ ડીડનો ઉપયોગ થયો તો ભૂતકાળનું રૂપ હોય એ કેવું થઈ જાય? મૂળ રૂપ. તો ડીડ ધે પ્લે ક્રિકેટ લાસ્ટ ઇવનિંગ. છેલ્લે શું મૂકવાનું? પ્રશ્નાર્થ ચિહ્ન.
નકાર વાક્ય બનાવો પહેલાં કરતા તો તે, પછી સહાયકારક ક્રિયા પર ડીડ. નકાર વાક્ય બનાવો એટલે નોટ, હે ડીડનું. પછી ડીડનો ઉપયોગ થયો સહાયકારક ક્રિયા પર ડીડનો ઉપયોગ થયો એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. તો હે ડીડ નોટ પ્લે ક્રિકેટ લાસ્ટ ઇવનિંગ. એના પછી મેં તમને 3 વાક્ય આપ્યા છે જે HW કરીને આપ્યા છે. તો આ 3 વાક્યની હાથે પ્રેક્ટિસ કરવાની. જેનું એક કેવું વાક્ય બનાવવાનું થશે? આનું એક જે મેં તમને HW કરીને આપ્યા એનું તમારે એક નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આને લાઈક કરવો, શેર કરવો, સબસ્ક્રાઈબ કરવો અને તમારા મિત્રને કામ લાગે એના માટે એમને પણ શું કરવાનું? શેર કરવો. અને આ અમારા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી. થેન્ક યુ સો મચ.